બેસ્ટમાંથી બેસ્ટ આપણે 17 થીમ આવે છે એ તો આપણે કરાવીએ છીએ, એ તો આપણે કરાવવાની છે. એ ઉપરનું તમે શું કરાવો છો? એટલે કારણ કે બાળક પહેલાં ચાલુ થાય આંગણવાડીમાં આવતા એટલે બહુ તોફાન કરે, નથી જવું રોડે. પછી મને વિચાર થયો કે હવે શું કરું, બાળકને આવવા માટે શું કરવું. એટલે પછી મને વિચાર થયો કે મેં બધી ખોખામાંથી બધી વસ્તુ અને બાળકને અત્યારે હોશે બાળક આંગણવાડીમાં આપણે એમ કે કાલે આ રમવું છે એટલે આપણને આવીને રમતને યાદ કરાવે કે મેડમ કાલે તમે આ રમવાનું કહેતા હતા, આપણે રમત રમવાની છે ને કે એટલે આ બધી આ ભૂલામણી છે. એ દડી પસાર કરવાની છે કારણ કે બાળકનો મગજ હાવ એક સ્થિર રાખવું પડે. આમાં મૂકી કારણ કે મગજ સ્થિર હોય તો જ દડી પસાર કરી શકે. એ રીતે દડી પસાર કરવાની. અને આપણે થોતરાતા હોય ને તો મેડમ એમ કે મેડમ એવી રીતે ન કરવાનું હોય, આવી રીતે કરો એમ કે આની અંદર શું પછી છે ફૂગો છે, અહીંથી ફૂક મારવાની હવા આને કહેવાય. હવે પછી તમે નીચે મૂકો ને તો જાવ ઘર બચવું છે એટલે કદાચ જાશે નહીં. આ ટેબલ ઉપર મૂકશે એવી રીતે દોડે. લાદી હોય ને તો થાય ફાસ્ટ કારણ કે ફુગામાં હવા હોય ત્યાં સુધી એ દોડે. પછી આ શું બનાવ્યું? એ સ્ટીક છે અને આકારની ઓળખ થાય, કલરની ઓળખ થાય. પછી આપણે બાળકને શેમાંથી બનાવી? આપણે ઓલી સ્ટોલ મેલ કાઢવાની કાનૂન એને કલર કર્યો. પછી આપણે બાળકનામાંથી કહેવાય તું ઉઠાવવામાંથી એટલે એ ઉઠાવશે. કી ઉઠાવી છે, કયો કલર છે તો કે પીળો, તો એમાં પીળામાં નાખી દે. હવે એ કયો આકાર છે તો કે ગોળ. બહુ સરસ આઈડિયા છે. બધી પછી વેસ્ટ હા બધી વેસ્ટમાંથી પછી આ પઝલ છે બધી. આ પઝલ બધી ભેગી કરી દેવાની. આ બાળક આમાં શું કહેવામાં એમાં છે ને સ્ટીક છે એ જ રીતે આ સળી છે એવી જ છે. તો કે ગુલાબી છે રબર તો ગુલાબી સ્ટીકમાં લગાવી સરસ બનાવે છે આ રીતે. પછી સફેદ વ્હાઈટ છે તો કે વ્હાઈટ ક્યાં છે સળી તો કે આ તો વ્હાઈટમાં એવી રીતે આ વ્હાઈટ. આ સાવેણીની સળી લાગે છે. હા સાવેણીની સળી બહુ સરસ. વેસ્ટમાંથી વેસ્ટ. પછી આ છે પિયર છે નીચે ઓલી મૂકી છે બોટલ એટલે તમારે દાણાય ન ઢોરાય. અને એકદમ આપણે કેમ ઘઉં ચારતા હોય એવી રીતે બાળકને હાથ જ હલાવવાનો અને અંદરથી પસાર કરવાનો. બરોબર. એવી રીતે પસાર કરી અને બોટલ મારે છે. બરોબર. અને આની અંદર એ છે એક જ બધા ઢાંકણા છે એક જ લાઈનમાં કરવાનું. હવે આપણે લાલ છે વ્હાઈટ કરવાનું હોય તો એમ નહીં એવી રીતે નહીં કરવાનું. એવી રીતે આમ કરી એવી રીતે આમ. હવે પાછું અહીંયા રેડ લાલ લીધું છે તો બીજું લાલ ક્યાં છે તો કણિયારી તો એ લાલ પાછું ત્યાં લઈ લે. પછી એવી રીતે લાલ લઈ લે. હવે એ લાલ પાછું લેવું છે તો હા એને એવી રીતે લાલ કાઢીને એટલે એનો મગજનો વિકાસ થાય કે આ કેમ મારે કરવાનું છે. એને ધારો કે યલો કરવી છે તો યલો અહીંથી લેવી પડે ને અહીંથી લેવી પડે. જવા દે છે. હા હા હવે આ બધી પાછી એને આમ મગજ દોડાવવો પડે કે આવી રીતે આ મારે આ લેવી છે તો કેમ કરવાની એમ. બહુ જ સરસ આઈડિયા છે. એ પાસા છે એ પાસો કર્યો છે અને એવા 4 કલર કર્યા છે. મેં બધાય કલર એવા છે. આમાં કલર છે ને એમાં 4 કલર. હું અહીંયા 2 કલર લઈ આવી છું. પછી એ બધાય કલરને આવી રીતે ગોઠવી દેવાના. 4 કલરને ગોઠવી દેવાના. 6 છે પછી 6 ગોઠવી દો. હજી 4 કલર છે. પછી આ પાસો મારે ફેંકવાનો. બાળકને અહીંયા ઊભા રાખી દેવાના 6 બાળક. પછી સામેથી હું પાસો ફેંકું આવી રીતે આમ પાસો ફેંકું. હવે આમાં કયો કલર આવ્યો છે એ બાળક જોઈ તો એ બાળકને 2 ડગલા ઉપર હાલવાનું. એની માટે જે કલર આવે એ બાળકને હાલવાનું. આનો કેસરી આવ્યો છે કેસરી ગમે કલર. ગુલાબી ક્યાં છે એ બાળક જોઈ કે આ કયો કલર આવ્યો તો ગુલાબી તો મારે આ ગુલાબી હાલવાનું. ઓકે જે કલર નો પાસો પડે એ બાળકને હાલવાનું. બાળકને હાલવાનું. એ છે ને
કેમ છે એવી કારણ કે જો આ ત્રિકોણ છે આ ત્રિકોણ છે તો હવે નીચે એને ભૂંગળી રાખી છે. હવે આ ત્રિકોણ છે તો ત્રિકોણમાં ભૂંગળી પડે તો આ બાળક ભૂંગળી પડે અને આ પરોવણી થાય અને આકારની ઓળખ થાય. એ રીતે પરોવણી ગોળ હોય તો ગોળ ભેગા કરવાના, ગોળ પરવવા. આપણે ગોળ છે તો આ ગોળ પરવવા. ત્રણ બધા કર્યા છે. બરોબર. આમાં સમાન નગર બગડે ત્રિકોણમાં ત્રિકોણ આવી રીતે ભેગું જ કરી નાખવાના. આ બધી ભેગી કરી નાખવાની. આ બધા છે ને હા આવી રીતે જુદા રાખવાના. આ બધા ભેગા કરવાના. એને કહેવાનું તો આમાંથી ઉઠાવ એટલે કયો એને ઉઠાવ્યું છે. ત્રણમાં જ એને પિરામિડ ફિટ કરવાની. ત્રણમાં જ પિરામિડ ફિટ કરવાના. ત્રિકોણમાં ત્રિકોણ જશે, બરોબર. ગોળ હોય ગોળમાં જશે અને ચોરસ ગોળ ઈ ગોળમાં જશે, ચોરસ ચોરસમાં જશે. એટલે બાળકને ખબર પડે ટીવી અને એને એ પણ ખબર પડે કે આ ટીવી છે, આ બોલ છે હા એમાં પણ આમાં એટલે બબે સ્ટીક કરી છે. આ એક છે તો એની ઉપર મૂકી દેવાનું. કલર એને ગોતવાનો. આમાંથી કલર લે તો કે આ રહ્યો પેસ એ કલર એને બરોબર. આ રીતે એને હા અને એકડાની ખબર પડે 1 2 3 4 ને 5 ઓકે અને કલરની ખબર પડે. ઓકે. અંકજ્ઞાન મળે, આકારનો અને પોતાની એકાગ્રતા સ્થિર થાય કે મારે કઈ રીતે ગોઠવવાનું એમાં છે. નથી આ છે આમ અહીંયા લીલી આવશે એટલે એને કલરની ખબર પડે કે આ આમ લઈને જોવે કે આ કલર હવે મારે ક્યાં ગોઠવવાનો છે તો કે અહીંયા છે. આ કયા વર્ષના બાળકને પ્રવૃત્તિ કરવા દો? આ 4 થી 6 વર્ષ. 4 થી 5. હા 4 થી 5 એટલે એ એક કળાનું જ્ઞાન થાય ને એટલે કલર